8 વાગે તો ધણી બેને જે મને મારા જોડે જે ધમ પસાડા કર્યા, મોબાઈલ આપો મોબાઈલ આપો મોબાઈલ આપો. મેં તું એક પડે તું લઈ લે. ના કે તમે ચાલો. હા એ ખબર નથી. મેં કે તમે ચાલો. મેં તું એ પડે તું લઈ લે. મેં કે પપ્પા અહીંયા જ પડે તો મને કઈ ના દેવા. તમને શું કરાવ ઉઠાડીને પછી મને કે હું લઈ લઉં જાતે. જો સર હા જો એને નખરા જુઓ છો. હા સર નખરાડી. રોજ નખરા કરે રોજ અને બધાનો માર કરે અને બાને કે બા આલુ સેવ આલુ સેવની તો ખબર પડતી નહીં. બા તને બીજી સેવ પકડાઈ દીધી તને ખબર? ના તો આલુ સેવ ચાલી ના એવું ઉગરની હતી. ઊભી થઈ જતા એટલે શું બનાવ્યું તારે? ચલો હવે પાતરા વઘાર કર્યા છે અને પપ્પાએ મારા માટે બનાવી છે સ્પેશિયલ ચા પી લઈએ. બોલ. હા અને આ લોકો કાલે લાડવા બનાવ્યા હતા બરાબર. એ બધું નાખવાનું કાલું ઉતારી દઈશું. સવારના રસોડામાં આપનું સ્વાગત છે. અમારા ઘર પાસે પાતરાની એક ઘર જ બનાવે છે. તેથી અમારા મહેસાણામાં જેટલા હોલસેલની દુકાનો છે ફરસાણની એ બધા લોકો અહીંયાથી જ લઈ જાય છે. આ 60 રૂપિયાના 500 ગ્રામ પાતરા, 2 પાતરાના વાટા આવ્યા હતા એને મેં કટિંગ કરી લીધા છે. આપણને આવા સસ્તા અને સારા ટેસ્ટી 60 રૂપિયામાં અહીંયા મળી જતા પછી બજારમાંથી લાવી અને જફામારી કરવાની શું જરૂર. એટલે અમે આવા તૈયાર જ લઈ આવીએ છીએ. રહી નાખી દીધી છે. રહી ફૂટી જાય એટલે આપણે નાખી દઈએ હિંગ. સિંગ તેલમાં ખૂબ ટેસ્ટી લાગે છે. અને તમારે તળવા હોય તો તળી પણ શકો છો અને વઘારવા હોય તો આપણે વઘારી પણ શકીએ. અને રસ પાતરા બનાવવા હોય તો પણ બનાવી શકીએ. આપણે એના અંદર નાખીશું થોડા તલ અને નાખી દઈએ પાતરા. સરસ એકદમ સુગંધ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવે. આવા પાતરા તૈયાર. બજારમાં આપણે વઘારેલા પાતરા લેવા જઈએ તો 130 રૂપિયાના 500 ગ્રામ મળે છે અમારા ત્યાં આગળ. સરસ આપણા પાતરા વઘારી દીધા છે. મેં તેલ વધારે જ મૂક્યું તેનાથી થોડા ક્રિસ્પી થશે અને ખાવાની મજા આવે. ખૂબ જ ટેસ્ટી અને સુગંધીદાર લાગે છે. કોમેન્ટમાં ચોક્કસ કે અમારા પાતરા કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આપણે જેમ રેસ્ટોરન્ટમાં જઈએ તેમ આપણે ભોજન પહેલાં પાપડ પેલા મસાલાવાળા પાપડ જે ઉપર ડુંગળીને લગાવેલું આવે એવા આપણે પાપડ મંગાવતા હોય છે. એવા પાપડની આપણે ચટણી બનાવીશું. એ ઉપર નહીં ટોપિંગ કરીએ પણ નવી રીતે તમને ચટણી બનાવીશું. અને જે તળેલા પાપડ આવે તેને તળી અને આપણે કેવી રીતે ખવાય એ તમને રેસીપી શેર કરું. તો આ 2 ટામેટાં લીધા છે, 3 લીલા મરચાં, 1 ડુંગળી લસણનો એક ગાંગરો લઈ લીધો છે. એને પણ આવી રીતે આપણે સરસ શેકી લઈશું એટલે સરસ બધું શેકાઈ જાય. અને ડુંગળીને નહીં શેકીએ, ડુંગળીને ડાયરેક્ટ જ આપણે ક્રશ કરી લઈશું. ટામેટાં, લસણ, લીલા મરચાં, સાધારણ આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આ કટરથી ક્રશ કરી દઈએ. એના અંદર જ આપણે પાછી ડુંગળી નાખી દઈએ. બધું કાઢી લઈએ. એને પણ સાથે સરસ ક્રશ કરી દઈએ. આપણે બનાવીશું બટાકાનું શાક. એના અંદર નાખી છે 4 પરી જેવું તેલ, રહી નાખી છે ટામેટાં, લીલા મરચાં, બે લવિંગ, નાનો સાદુનો ટુકડો, થોડી વરિયાળી, 1 તમાલપત્ર, હિંગ, હળદર,
ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. આજે પૂરી અને બટાકાનું શાક બનાવવાનું છે. જે લારી પર મળે છે ટામેટા બટાકાનું શાક, એ રીતે આપણે શાક બનાવીએ. ટામેટાને મસ્ત ચડવા દઈએ, થોડા સોફ્ટ થઈ જાય પછી અંદર નાખીશું આપણે બટાકા. આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. હવે બનાવીશું આપણે પાપડ, તળીશું. સરસ ટામેટા આપણા મેશ થઈ ગયા છે. આ રીતે કરવાથી સરસ મિક્સ થઈ જતા હોય છે. એની અંદર આપણે બટાકા બોઇલ કરેલા છે તે નાખી દઈએ. 1 ચમચી ખાંડ નાખીશું. તમને ખાંડ ના ગમતી હોય તો એવોઇડ કરી શકો છો. પહેલાં બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. ધાણા પણ મેં નાખી દીધા છે. આ રીતે તમારે કોરું ખાવું હોય તો તમે કોરું પણ ખાઈ શકો છો, અને રસાવાળું ખાવું હોય તો આ રીતે રસાવાળું પણ બનાવી શકો છો. આ સબ્જી આવી કોરી પણ બહુ ટેસ્ટી લાગે છે. ટમાટા બટાકા. હવે એના અંદર આપણે નાખીશું પાણી. પૂરી સાથે ખાવાની છે એટલે આપણે રસાવાળી જ રાખીશું. બસ હવે ધીમા તાપે એને થોડી વાર સીજવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. મારે ધનુ કિન્ના 500 કહી દે. ધનુ કહી દે. હા તું એ ચલો ભાઈ. આ પતંગો લઈને આવ્યો છું અને છોકરાઓ થઈ ગયા છે ખુદ. હમણાં જમીને આપણે જઈશું ધાબામાં. અરે પતંગ ફાડી નાખશો. અરે આપું છું. આપું. હવે રુચિતાને બતાવશે. જો હું લાવીએ. બસ 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 આપણે ધાબામાં જઈએ. હો ચલો. એ મને છે ને વાલી વાલી કરે. જો મને કીસી કરે છે. હા 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 હા. ચલો અમે જમીન પછી ધાબા. વાહ 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 વાહ. જો 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 જો. અલા બાપા, આ બધાનો વાલ તો હજુ ખતમ થવાનું નહીં. આ તો માથે ચડવાની છે. માથે ચડવાની છે. બાપુજી કે બાપુજી થેન્ક યુ એમ કે બાપુજી થેન્ક યુ મેરે તો આતા બતા. અને આ અમારી ગલી પીડી ટી-શર્ટ મસ્ત લાગે છે. કોમેન્ટમાં કહેજો. લે ઊભી રે. આવો ચાલ મને જમવા બેસવા દે. ઓય બચી ગઈ. પીન વાગી. ધન્યુના કશું પગમાં નતું વાગી અને આવો પગમાં વાગી ગયું. હવે મને પૂરવાની વાતો કરે છે. હા ક્યાં વાગ્યો તો બતાય મને. ક્યાં વાગ્યું તને? હે તમે જોયું ને? જો અહીંયા પગમાં ક્યાંથી વાગી ગયું? હે મમ્મી? એટલે મમ્મીએ તો વળી લગાવ્યું છે. ચલો આ તો પૂરી બનાવી છે. મોજ કરવાની છે. અને પછી ઊંધિયું. આજે ના હોય, આજે બટાકાનું શાક હોય. હા હાલો. જો બટાકાની સબ્જી. આ શાની સબ્જી બને? હે રુચિતા? ઓળો. પછી ટામેટા ડુંગળીની ચટણી, પાપડ. અને મારું ગળું દબાવી દેશે મારી ચકોડી. જુઓ અને મને ખાવા નહીં દે. ધનુ આજે મારે બપોરે ઊંઘવા દઈશ બેટા? સાચું સાચું ઊંઘવા દઈશ મને? હા જોઈએ આજે કેવું ઊંઘવા દે છે મને. 1:30 વાગે ઊંઘ્યો છું અને સવાર મને ઉઠાડ કરે છે. ઉતાર આવો ખાવા દે ને. ઉતાર. અને આજે સરસ નાના વ્લોગ બનાવ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર. વિશાલ મોદી વ્લોગમાં જોજો. આયરું છે કચુંબર. જોજો આ મતના ના
બાપુજી હા મારી બાપુ બાપુજી 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 મારા બાપુજી જો આ દાઢીના વાળ ખેંચે દાઢીના વાળ પૂરી વીસ પપ્પા નમાજો જો ભાઈ આ મારા વાળ છે ને આ ટકલું કરી નાખવાની છે ઓલરેડી વાળ મારા જતા રહ્યા છે તું જપી જા ને મારી માં નહીં રેવા દે હા રમાડું તો છું તને હા મારા વાળ છે ને એને કાપી નાખ્યા જુઓ ટાલ કરી નાખે વાળ ખેંચી ખેંચીને અને એના વાળ જુઓ છે બોલો આ મારી પરી પરી રોજ મારું માથું આમ ફેમી નાખે જુઓ આજે અમારે મહેસાણામાં ડીએલઓમાં આવેલા છે આ શું છે લાઇટનું છે હા અચ્છા ત્યાંથી ચાલુ કર ત્યાંથી એમ ફરવાનું છે આ શું છે તમે મારી સાથે રહો ને એટલે તમારું પર શું તમારી જાહેરાત થાય કોઈ આવતું નહીં આ જોઈને કોઈક આવે તમારે ચાલુ બધું બતાવતા જાઓ એટલે હું બધું તમને ખબર બધે આ શું છે અચ્છા અચ્છા હા આ બેડ છે અચ્છા ગાડીની આ સાઈડમાં પાછળ હા સ્ટીકર પર ચોટી જાય ખરું આ કેટલાનું છે 146 અચ્છા અચ્છા સ્ટીકર વાળા જ છે ચોટી જાય ખરા ને કારણ કે અમે વિડીયોમાં જોઈ રહ્યા છે પછી આ મસ્ત બાજોટો છે ભગવાન મૂકવાના આ બહુ મસ્ત છે કાનાજીને બેસાડવા માટે શું છે કિંમત 100 ને ખૂબ સસ્તું છે ને ખૂબ સરસ છે તમારા કાનાજીને બેસાડવા માટે ડીઓડેપમાં આવજો હા અચ્છા આસને શું છે આસનિયાનું 120 એકના અચ્છા અને આને વેલકમ વાળું એ ખૂબ સરસ છે અને ક્વોલિટી ખૂબ સારી છે અને ભાવમાં એકદમ સસ્તું છે 120 રૂપિયાનું જ છે પછી આ શું છે કટર ઓજાર જેવા દેખાય છે હા એ શું છે હા આ શું છે પ્લાન્ટમાં પેલું પાણી હા અને અચ્છા બાથરૂમની બધી એસેસરી છે અહીંયા ગાડી નાની નાની બધી વસ્તુ છે આ શું છે ફુવારા છે ના ના એ પેલું કાટ ઘસવા માટે હા કાટ હોય કાટ લાગે હા હા શું છે એનું આ દોરી છે સાયકલ ની બાજુ ચેન સાફ કરવાની હા આ શું છે પેલું શાકભાજી કટિંગ કરવા માટે હા શાકભાજી કટિંગ કરવા માટે કેવું છે બતાવજો અંદર પડી છે આ રીતનું અચ્છા એક આંગળી આવે છે હા ત્યાં આમ કરીને કેટલાનું 20 રૂપિયા પછી પેલું વેલ ચડાવવા માટે હા પેલા ક્લિપો ને મોટા વેલ માટે શું ભાવ 50 રૂપિયા અરે 55 અને આ લોક મને બહુ ગમે બહુ મસ્ત લોક છે 105 કેટલા સરસ મજબૂત લોક છે 200-250 રૂપિયાનું તો મસ્ત મજબૂત લોક છે એ પાકીટો છે પાસપોર્ટ ચાલ પાસપોર્ટ કવર છે જો માઉસ પેરે ગેમ પેલા બોલ બતાવજો મને બોલ પેલી બાજુ આવશે અચ્છા આગળ આવશે આ શું છે ઉભા છે આ નેલ નખ- કટર આ કેટલાનું 25 પેપર ચોક હે પેપર ચોક પેપર શોપ પેલો નહીં હાથમાં નાખીને હેન્ડ વોશ હા કરી હેન્ડ વોશ કર આ ક્યાંક બહાર ગયા હોય ને તો આ હા તો આ કામમાં કામમાં આવે લઈ લે લેવું તો. લઈ લો પેપર શોપ અને આ પેલો ખાલી છે? કાચબો હા. કાચબા માટે આપણો અચ્છા છે ને હા કોપરનો તો પેલો ગેસનો બતાવી
જો અમારે ઘરે પણ છે આવું ક્યાંક આપણે ગયા હોય ને તો નાના છોકરાને કે મેગી બેગી બનાવીને ખવડાવી હોય ને તો આપણે આવી રીતે ખવડાવી શકીએ. અને આ શું છે? અચ્છા પેલો ગેસ સ્ટવનો. અચ્છા આ શું છે? માથું ધોઈએ એટલે રૂમાલ બાંધવા માટે. અચ્છા અચ્છા માથું ધોઈએ ને તાર રૂમાલ બાંધવા માટેનું છે. કેટલાનું? 74 રૂપિયા. અને આ ટોપીઓ સારી છે. 120 ની માસ્ક ને ટોપી બંને ભેગું આવશે. અચ્છા આ કેટલાનું? 120 ની જોડી આવશે, ટોપી ને માસ્ક. આ ટોપી બધી પડી લેડીઝ ટોપી. આ મસ્ત જો હે? અમે પહેરે છે ને હા પકડ મમ્મી આ મને ખબર તો હા સરસ છે. મસ્ત લાગે હા આ લાગે છે. મસ્ત લાગે. કેટલાની છે? લઈ લે. 59 લખ્યા ના અગરબત્તી જ છે. લઈ લો હોવ લઈ લે. સરસ છે. ચાલો અને આ બીજી બધી નાના મોટી સરસ. મોટી છે. હા અત્યારના હાથમાં હારી આવી ગઈ. સર એવી સેમ આવે ને કોફી કલર ચાલ આ શું છે? સ્વેટરો છે? ના એ લેડીઝ ટોપી જ છે. સ્કાર્ફ સાથે હા આવે. સ્કાર્ફ સાથે આવે. અને આ શું છે? શેના બોક્સ છે? એ વોશ બેગ આ ત્રણ અને જોડી આવે. આ આ બધા બોક્સ જ છે, આ શેના બોક્સ છે? પ્લાસ્ટિક ને બધા. આ કેટલાનું? આ 3 વાળું બોક્સ. આ 827 નું, પેલું 549 નું. એ ખુલ્લું જ આવશે ઓપન. એવું જ આવશે. અને આ 500 ને 827. અચ્છા 827 રૂપિયા. અચ્છા સાડીઓ મૂકવા મને આવું બોક્સ લેવું છે. સાડીઓ મૂકવા આ કેટલાનું આવે? 249. અરે 259. અચ્છા સરસ મોટા મોટા બોક્સ આપણે તિજોરીમાં આવી રીતે બેઠું મૂકી દઈએ. સે નાની સાઈઝ આવે ને? એનાથી નાનું નહીં. અચ્છા આ મોટી ફૂલ સાઈઝનું આવશે. આ સરસ બોક્સ છે. આપણે તિજોરીમાં કપડાનું જગ્યા પણ ના બગડે અને સરસ આમ જગ્યાથી એ થઈ જાય. એક આ શું છે? ચંપલ મૂકવાનું? તો અચ્છા કપડાં મેલા હોય. અચ્છા લોન્ડ્રી બેગ છે. અને આ બોટલો છે. હા સરસ બધી પ્લાસ્ટિકની. શું છે કિંમત પ્લાસ્ટિક આ બોટલોની? બધી લખેલી જ હશે ઉપર. અચ્છા 155 વાળું. અચ્છા 155માં 4 કે 3? બે હશે. 2 જ. હા 155માં 2 છે. પર પેટનું. સારું પ્લાસ્ટિક આવશે. મજબૂત આવે. હા 138 રૂપિયાની 2 છે. આ નાની નાની છે. તમે બધું આમ કિચનમાં મૂક્યું ને તો દેખાય કે ભાઈ આ વસ્તુ કંઈક ભરી છે. સરસ 107 રૂપિયામાં 3 છે. સારી છે બોટલો. પછી આ કાચની છે. અચ્છા સારું જ છે પ્લાસ્ટિક. આ 155 રૂપિયાની 3 છે અને મોટી છે 174 રૂપિયામાં 2 છે બોટલ. એમાં ચમચીઓ બમચીઓ આપેલી છે. અને આ 199 એટલે 200 રૂપિયા. હા અને આ ફોઇલ પેપર. કોઇલ પેપર કેટલાનું છે? 158 કે એટલા. અચ્છા અહીંયા કોઇલ પેપર પણ મળી જાય છે. અને આ તાંબાના ગ્લાસ છે? કોપર વાળા હશે. અચ્છા પોપરવાળા છે. 4 ગ્લાસ છે. પોપરની બરણી છે. બોટલ છે. અને આ શું છે? સગડી છે? ના ના હા. ઓલું ચોપિંગ બોર્ડ. અચ્છા ચોપિંગ બોર્ડ અચ્છા ચોપિંગ બોર્ડ છે. આપણે છે હા જો આ સ્પાઈસ આ મસ્ત ડબ્બા ડુબ્બી છે તમારે ટિફિન લઈ જવા માટે. સરસ કામ આવે. આ મસ્ત કન્ટેનર હા હા ટી કોફી ને સુગર અચ્છા 400 કેટલે? 400 પ્લાસ્ટિકની બધી બરણીઓ છે. જો આ સ્પાઈસ રેક આવી રીતે ભરવા હોય ને પછી લેવા હોય ને લઈ લેવાય. હા આમાં મૂકવાનું. આ મોટી સાઈઝ આવે છે આમ. હા દેખાય આમ કે ભાઈ કંઈક વસ્તુ દેખાય. હા. એમાં તદ લવિંગ ને એવું બધું ભર્યું હોય તો ચાલે. આ મસ્ત છે. આ શું છે? 98 વાળું? હા. તમારા કામનો ઓવે લઈને તવી બેઠા. છે 419. આ શું છે? ચોપિંગ બોર્ડ આપણું અચ્છા. હતું ને કંઈક ખોલજે. આપણે હતું એવું મમ્મી હા હા પેલું કટક આ કટર. હા એ કટર વાળું છે. હા એક આ જ્યુસ વાળું છે. હા ના આપણા મોટી સાઈઝ પડી છે આપણી જોડે. અચ્છા તવી ઢોસો રોટલી ઢોસો. આ કેસરોલ મસ્ત હા, આ પણ મસ્ત છે જો. તમારું ફેવરેટ વસ્તુ વાસે જો અહીંયા છે મેં કીધું અચ્છા પેલી બંધ એ તો આપણે લાયા તો પણ પાછું ના આપ્યું. ના થયું કામનું ના આવ્યું. આ નાનો કેસરો હા પેલા વોશિંગ મશીનમાં નાખી એ આગળ હશે એટલે નાના હા એ બોલ નાખે ને. આ નાના છોકરાઓનો કોલ છે. આ ચમચીઓ બહુ મસ્ત છે.
આ શું ચમચીઓ છે? હા હા, એને કાઢવા માટે. અને આ ચીપીઓ સારો છે. નવી અચ્છા, તરબૂચ કટર. અચ્છા, આનાથી કપાઈ જાય. કેટલાનું આ? શું કિંમત છે તરબૂચ કટર? નવી વેરાયટી લાગે છે. 47. અચ્છા, સરસ છે સર. 47 રૂપિયાની આ ચીપીઓ છે. અને આ શું છે? ઘૂઘરા. અચ્છા, ઘૂઘરાનું સરસ છે. અચ્છા, આ મૂકીને આમ કરી દે. મસ્ત ઘૂઘરાનું છે. ઘૂઘરાનું નવું છે વેરાયટી. 82 રૂપિયાનું છે. સરસ ડિઝાઇનવાળું છે. બીજું એક ઘૂઘરાનું છે. આ પેલું લસણ આદુનું છે ને? હે આદુ? લસણ માટે. આ લસણનું આમ કરીએ ને તો લસણ આપણું કટર થઈ જાય. અરે ચાલો ચમચી. હા, પછી મશીનમાં નાખે ને. તારે લઈ લે પેલા મને નાખવા માટે. હા તો હું કાં તો ખાલી જોઉં છું. આ ટ્રે મસ્ત છે. હા હા, બરફની નહીં. આમ કરો ને એટલે નીકળી જાય, પેલા તૂટી ના જાય. હા, થાય એમ જો. ટ્રે મસ્ત છે. 3 સેટ છે. શું છે આનું? આનું શું છે? 136 મેડમ આરે હા, એ જોયા જોયા. હાલ જરૂર નથી. હા, નહીં જરૂર અત્યારે. ખાલી આ તો જોઈએ કે ભાઈ લઈ જરૂર પડે તો આપણને અહીંયા આવતા ફાવે. હા હા અને તમે પેલા માટે પછી આ લઈ જજો. હા હા લેવાનું હો. જો આ સાબુ છે ને પૂરું થઈ જાય પાણીમાં જતું. સાંભળતી કેમ નહીં? ભાઈ સાંભળ ને ભાઈ. એને પેલું ડોક્ટર વાળું જોઈએ. અમને લઈએ, ઊભી રહે. હા ચાલો. સરસ સરસ બધી બહુ ખૂબ સારી સારી વેરાયટી હતી ડિયોડ્રેપમાં. હવે અહીંયા મોટી મોટી બરણીઓ છે. આ બાઉલ છે. આ સબ્જી કાઢવાનું કંઈક છે. આ ચટણી કાઢવાનું. અને વેગલા કપ આપેલા છે. મસ્ત મસ્ત બરણીઓ છે. પછી અહીંથી લઈ જજો. ઉનાળામાં તમે રોટલી કરવાની હોય ને તો ગરમી ના લાગે. અચ્છા, પવન આવે. રુચિતા કહે તમે અહીંયાથી લઈ જજો પંખો. અહીંયાથી આ ચાલુ કરીએ ને તો આપણને પવન આવે. રોટલી કરતી વખતે આપણને ગરમી ના લાગે. સરસ છે. આ વજન કાંટો છે. જો આપણે નાનું રસોડામાં કંઈ માપીને કરવું હોય તો નાનો વજન કાંટો બહુ મસ્ત છે. બધી વસ્તુ. આ ગોળા છે. આ સોલર વાળા છે. આ શું છે આનું? 175. કઈ જગ્યાએ મૂકવાનું? હા, ખૂબ સરસ. 175. બંધ થઈ જશે ને ઓટોમેટિક ચાલુ થશે. અચ્છા સર, આ બહાર મૂકી દે તો થઈ જાય ને. 175 રૂપિયાના સોલર વાળા છે. આપણા ઘાસી બહાર જરૂર હોય તો આવી રીતે મૂકી દેવાનું. મફતમાં લાઇટ બિલ વગર જ આપણું કામ પતી જાય. પછી પેલા લાઇટ વાળા ગોળા છે કે લાઇટ જતી રહે તો ઓટોમેટિક ચાલુ રહે? એ ગોળા છે. બલ્બ. હા, એ કેટલાના? 220. અચ્છા, સારું કહેવાય. લાઇટ જતી રહે તો ચાલુ રહે ને. હા, જો મેં દુકાનમાંથી લીધા હતા તો 300 રૂપિયા હતા. અહીંયા 220 રૂપિયાના સારા એવા ગોળા મળી જાય. લાઇટમાં પ્લગમાં લગાવી રાખવાનું ઉપર એમાં, ને જ્યારે લાઇટ જતી તો ઓટોમેટિક આ ગોળા ચાલુ થઈ જતા હોય છે. એટલે ઘરમાં અજવાળું ને અજવાળું રહે. અહીંયા 220 રૂપિયા સસ્તું છે. સરસ બધી વસ્તુ છે. ચલો, અહીંયા સેલ વેલ બધું મળતું છે. બસ ચલો, આપણું પૂરું થઈ ગયું. અહીંયા ઘરી માતાજી પણ મળતા હોય છે. મને આ બહુ જ ગમે. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે. આજે તો લેટ આવ્યો છું. મેવણામાં રહી નતો. ત્યારે ઘણા બધા કામ હતા પેન્ડિંગ કરી. એટલી મજા આવી ને
માર્કેટમાં ફરીએ તો મોજ આવી જાય. અને આ તો એટલી બધી રીલ બનાવી છે, હા હા હા, એટલા બધા લોકોના વિડીયો બનાવ્યા છે. મારા બધા વિડીયો બનાવે બધાને બનાવી આપ્યા છે. અત્યારે અરે ભાવેશ બનાવી દઉં છે ચાટ પૂરી. હા ભાઈ ચાટ પૂરી બનાવી છે, અને એક બાજુ આ લોકો બટાકા પૌવા પણ બનાવેલા છે. જોઈએ શું બટાકાને બધું મિક્સ કરી દીધું છે. ડુંગળી માથે નાખવાની. પેલી જીની સેવ લાયા ને. હા હા બનાવ. હા તો યાર ખાવાની મજા કઈક અલગ છે યાર. બટાકા પૌવા બનાવેલા આપણા વળી ચુક્ક આ શાનો મસાલો? એ ચટણી છે કે તૈયાર લા તીખી? તીખી કરો વાંધો નહીં, हम तीखा खाएंगे. ભાવ છે ને ખજૂર આંબલીની કંઈક ચટણી લાવ્યો છે સુરતથી લાવ ને. મોઢામાં પાણી આવે એવું છે. હા મેન મજા તો આ સેવમાં છે. ડુંગળી લીંબુ કાપો તો ના લીંબુ ની ના મજા આવશે. ના વાહ ભાઈ વાહ. ચલો ઉભો રહે હજુ પાછો. अरे वाह राजा वाह भेल वाले ने भेल बना के रखा है. वाह भाई वाह ભાઈ સરસ મજાની આઈટમ બનીને રેડી થઈ ગઈ છે. ચલો બે અત્યારે ધનવી અમને ક્યાંક લઈ જઈ રહી છે. બેટા ક્યાં જવાનું છે? શું લેવા? લોલીપોપ લેવા. અને છે ને કલાક એટલે ફરમાઈશ ચેન્જ થઈ જાય છે. તો મને જમવા પણ ના દે. મને કે પપ્પા ચલો આપણે જઈએ. ચલો પપ્પા આપણે જઈએ. હા તો અત્યારે વળી આટો મારવા માટે નીકળી રહ્યા છીએ. ઘરે છીએ તો વળી થોડાક લોકોને આટો મારતા આવીએ. એ તો આવતો નથી, ખાલી હું અને રુચિતા અને મારી ચકુડી જઈ રહ્યા છે. અને થોડુંક માર્કેટ પણ બતાવીએ તમને કે હાલ માર્કેટમાં માહોલ કેવો છે. અત્યારે પીપુડાવાળા બધા બેઠા હશે બજારમાં. જો આજે એટલી બધી પબ્લિક નહીં હોય પણ કાલે પબ્લિક વધારે હશે. એમ જ જવું ચાલવાની જવું પીપુડા વગાડવાના તો કાલે ખાલી આટો મારવા માટે જ જઈએ છીએ. ચલો હવે અત્યારે આ બીકે છે ને થોડી ઘણી તમને પબ્લિક લાગી રહી છે. બાકી રેગ્યુલર સમય તમે આવો તો અહીંયા કાગડા ઉડે કાગડા. અને અત્યારે થોડી ઘણી હા ના કાલનો માહોલ તો ગાડી તો શું તમે કહીએ ને ચાલતા જઈએ ને તો એ તમને તકલીફ પડી જાય. ફૂલ ટ્રાફિક હોય. જુઓ હા સીધી લીધું જુઓ આપણા પીપુડા બધા બેઠા છે. કાલે બધા પીપુડા વગાડતા ફર્યા કરશે. લેવા વાળું કોઈ નહીં, ખાલી બધા માહોલ જોવા વાળા જ હોય. અત્યારે દોરી પીવડાવવાનું કામ ચાલુ છે. જોરદારમાં માર્કેટ ભરાય આ રહ્યું. ચલો ભાઈ આજે અમારા મેવાડા માહોલ આવો હતો અને આનાથી માહોલ સરસ મજાનો આવતીકાલે જોવા મળવાનું છે. મેળો ભૂંગળા વગાડ કરવાના. લોકો રૂપિયાની કોઈ વસ્તુ લેવાના નથી પણ કહીએ ને મોજ કરવાની. હા ફેમિલી સાથે હો
ફૂલ ફેમિલી સાથે ફરવાનું. અને કાલે હું ખાડિયા બાજુ ગયો હતો બરાબર, પણ મારા જોડે બાઇક હતું. એક તો માથે હેલ્મેટ પહેરેલું હતું અને આગળ થોડુંક પાર્સલ હતું બરાબર. બાકી હું મારા બ્લોગ બનાવવાની ઈચ્છા હતી. ફૂડ બહુ જબરજસ્ત મોટું માર્કેટ, એટલા બધા પતંગોનો ભંડાર ને જોરદાર પતંગ માર્કેટ હતું. અને એવડા મોટા મોટા પતંગો, જો હું ઊભો થઈ જાઉં ને તો ત્યાં આગળ પછી મારા 4-5 પતંગ તો અલગ અલગ પ્રકારના લેવા જ પડે બરાબર. પણ હવે ગાડીની અંદર આવે એવા હતા નહીં. મસ્ત એવા પતંગ અમારા મેહોણામાં નથી મળતા. મોટા મોટા પતંગ પડ્યા પર એ મેણિયા અસલ. અચ્છા, એ તો કેવા હતા? પેલા કાગળના હતા, મજા આવે છે. એના માટે છે ને સાંજે પ્લાસ્ટિક દોરી લેવી પડે. ઉત્તરાયણ છે સવારે પવન હશે, બપોર પવન ની હોય, પાછો રાત્રે પવન હશે. અને વાસી ઉત્તરાયણ ફૂલ પવન. દર વર્ષે આવું આગાહી બધા કરી રહ્યા છે. મારી મારીને હાથ દુખે. આગાહી બધા કરી રહ્યા છે. હવે ઘાટ આવે તો ઉત્તરાયણ દાડા પવન હોય ને વાસી ઉત્તરાયણ પવન ના પણ હોય. પવનની પણ આગાહી લોકો કરે છે. આઈ હોપ કે ભાઈ સરસ મજાનો પવન આવે અને બધાની ઉત્તરાયણ સારામાં સારી થાય એવું ભગવાન બધાને પ્રાર્થના કરીએ છીએ. બધા માટે. મને તો બહુ શોખ છે ઉત્તરાયણનો, મજા આવી જાય. પણ મારા આંગળા કાપી ના જાય, કદી ના કપાય. પતંગ જાય તો જાય, દોરી જાય તો જાય, પણ આંગળીઓને કશું ના થવા દેવાનું. અરુણભાઈ, લકીરાજ, વિશાલભાઈ, શુભકામના પણ બદલ આભાર. મેં તમને ફોન કર્યો તો પણ તમે મારો ફોન રિસીવ ના કર્યો. ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર એવા છે કે જે લોકોને મારા પર્સનલી કોલ કરવાની જરૂરત છે, બહુ નથી કરી શક્યો. કાલે હું ફ્રી છું, કાલે બધા 1 by 1 બધાને 1 by ફોન કરવાનો છું, ખબર અંતર પૂછવાનો છું. કારણ ઘણા સમયથી આપણા સબસ્ક્રાઈબરના જોડે, આપણા ફેમિલી મેમ્બરના જોડે મેં ઘણા ટાઈમથી વાત નથી કરી. તો કાલે વાત કરવાની ઈચ્છા ઘણી થાય છે. કાલે 100% બધાને 1 by 1 ફોન કરીશ. નારગીસબેનને બી સાથે મારા વાત નહીં થાય. હમણાં મયુરભાઈનો બી ફોન આવે છે, ત્યારે બી મારા પ્રોપર વાત ના થઈ શકે. વિશાલભાઈ, સરસ, તમારી બંનેની વાત સાચી છે. ઘરની બનાવેલી વસ્તુ તો કિંમત નથી. પતિ બોલ. શું લાવવાનું? ઓકે. હું કઈ મને ખબર નહીં, પણ ઓકે કીધી લે, ચૂપ થઈ જાય. આવવાનું ખાવાનું કંઈક લઈને આવું છું. કંઈક ના કંઈક ફરમાઈશ લઈને આવે, કંઈક ના કંઈક માથું ખંજવાળો આપણે ખાલી. વસ્તુની કિંમત નથી. પહેલા કેટલી બધી વસ્તુ બનાવતા, હવે બહારથી લાવો, પતી ગયું બનાવવાની ઝંઝટ નહીં. ખાઓ પીવો, મોજ કરો. ધર્મી મસ્તી કરે જે કરે છે એની તો મોજ છે. મોટી થશે તો પછી ઓછું થઈ જશે, ત્યારે ખૂબ યાદ આવશે. આજ તો જીવનનું ખુશી માણો. વાત સાચી છે શિવાંશીબેન. જીવનનું જે સુખ છે એ આ છે, એની ઉંમર છે, રમવા દો. આજે મને ધડ માર્યું છે બાપા. મારા વાળ ખેંચી લીધા છે. જો આ મારા વાળે ઓછા કરી નાખ્યા. અને રિસર્ચ અમે હાથમાં 4, 5, 10 જેવા તો વાળ એના હાથમાં હતા. મારા વાળ બહુ હતા, પણ રાત્રે રુચિતાએ મેથી પલાળી હતી, એમાં દહીં નાખ્યું હતું, મિક્સરમાં પીસીને મેં માથામાં નાખ્યું. તો આજે વાળ નહીં ઉતરા અને ઘણા સારું લાગ્યું, માથામાં સારું લાગ્યું. એટલે હવે એવું થાય છે કે દર અઠવાડિયે એવી રીતે કરીશ, કારણ કે શિયાળામાં અત્યારે બધાના વાળ બહુ ઉતરે છે. અને એક ગામ બતાવ્યું હતું, એમાં તો એના પપ્પા ઊભા હતા અને કેમેરો ક્યાંક ચાલુ હતો, આમ કરીને કરે ને તો આખો આમ ગૂંચોડો જ આમ હાથમાં આવે, આખું ગૂંચોડો. ને 2 છોકરાને તો અપુજી તાલ પડી ગઈ. એ પાણીના કારણે હોઈ શકે ને, પાણીના કારણે. આજે રુચિતાએ લગાવ્યું હતું, મમ્મીએ લગાવ્યું, 2 જણા પાછું સાસુએ લગાવ્યું, કંઈક વધ્યું. કહેવાનું શું કરીશું? મમ્મી કે વેસ્ટમાંથી બેસ્ટ આપણે કરીએ. વિશાલ માથામાં લગાવો. એટલે બોલા વેસ્ટમાંથી બેસ્ટ મારા માથામાં લગાવી નાખ્યું. તો મેં અડધો કલાક મારા માથામાં તપાઈ રાખ્યું. મેં ઠંડક હતું, સારું હતું. આવું તમે તપાવજો મેથી નાખીને. માટલામાં પણ ઊંધિયું બને. અમે નડિયાદમાં ખાધું છે, અમારે ત્યાં નથી બનતું. અમારે આમ તો તપેલામાં ભરેલા બહુ મોટા, બહુ જોરદાર તપેલા હોય છે. સવારની રાતના 11 વાગે કામકાજ ચાલુ કરી નાખે. સવારથી એ લોકોનું કટિંગ કરવાનું ચાલુ થઈ જાય. આવતીકાલે આખી રાત ઊંધિયું. કશું બાફવાનું નહીં હો, કઈ જ નહીં બાફવાનું, બધું તળવાનું. બટાકું હોય તળો, રીંગણા તો તળો, બધું તળ કરશે. અને પછી બીજા દાડા સવાર બધાને ખવડાવશે.
हेलो कह सकती हो अपने हाथ में कौन सा ब्रेसलेट पहना हुआ है प्लीઝ. હા, તમે જે કાલે કોમેન્ટ કરી હતી એનો એક આખો આપણે વિડીયો બનાવેલો છે. એનું મારો જો લિંક હશે ને તમને આ સ્ક્રીનશોટમાં આપી દઈશ, બરાબર છે. તો એને અદરવાઇઝ તમને એક નંબર આપી રહ્યો છે, એ નંબર પર તમે વાત કરશો ને તો એના બ્રેસલેટ વિશે તમને બધી માહિતી આપી દેશે. તમારે ફક્ત તમારી જન્મ તારીખ આપશો તો એને તમારે કયું બ્રેસલેટ પહેરવું જોઈએ, પછી તમારા જીવનમાં શું શું પ્રોબ્લેમ આવે છે, બરાબર, એને કઈ રીતનું જે બધી એ લોકોની જે કઈ વિધિ હોય એમનું રિઝલ્ટ ખૂબ સારું છે. સારું એવું છે. ચોક્કસથી તમને કોન્ટેક્ટ કરજો. ખૂબ સારું રિઝલ્ટ છે. અને મને છે ને હવે આ બ્રેસલેટ પહેરવાની મતલબ કહીએ ને કે આપણો શું કહે શોખ ખાતર પહેરી રહ્યો છું, બરાબર. હવે તો શોખ ખાતર પહેરી રહ્યો છું, મને ગમે છે પહેરવાનું, બરાબર. એના કારણે હું પહેરું છું, મને મજા આવે છે. એટલે જો તમારે એવું બનાવવું હોય, બરાબર, મંગાવવું હોય તો તમે જે નંબર આપી રહ્યો છો એ નંબર પર મંગાવી દેજો, તમને સારી એવી ઇન્ફ્લુએન્સર લોકો આપી દેશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજમસીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માં તકી. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો બધાને. રાધે રાધે. રાધે રાધે. અને આજે એટલા બધા વિડીયો બનાવ્યા છે મેં, સ્ટોક કરીને રાખેલા છે, સ્ટોક કરીને રોજ કાલે એક એક કરીને અપલોડ કરે. બધા ગાર્મેન્ટના જ વિડીયો બનાવ્યા છે મારા વિશાલ મોદી બ્લોગમાં. તમે એકવાર સર્ચ કરજો અને એમાં ફોલો પણ કરજો. અને નેક્સા ક્લોથિંગ હોલસેલ કરીને છે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી, એને પણ ફોલો કરજો, મોજ કરજો.